નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ટેરો ટેસ્ટ। ટેરો ટેસ્ટના માધ્યમથી અમે આપને ઘરે બેઠા આપની સમસ્યાનું સમાધાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને આપના જીવનમાં સકારાત્મકતા ઉર્જા વધે તેવો પણ પ્રયાસ કરી રહ્યા છીએ। ટેરોના માધ્યમથી આપના આગામી સમય કેવો રહેશે, આપનું આગામી સાપ્તાહિક ભવિષ્ય કેવું રહેશે તે જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। સાથે સાથે ચર્ચા જે કરી રહ્યા છે તેમાં આપ અમને ફોન કરી ઘરે બેઠા જ આપની સમસ્યા અમને પૂછી શકો છો અને આપની સમસ્યાનું સમાધાન ફોન પર જ આપને આપવામાં આવશે। ટેરોના માધ્યમથી આપને માર્ગદર્શન આપવામાં આવશે। તો આજે ફરી એકવાર આપનું સ્વાગત કરી રહ્યા છે। આ ચર્ચાની શરૂઆત કરીશું। આજે સમગ્ર ચર્ચા જે કરી રહ્યા છે તેમાં માર્ગદર્શન આપવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા ટેરો રીડર કેતકીજી। કેતકીજી, આપનું ચર્ચામાં સ્વાગત છે। આભાર। તો દર્શક મિત્રો, કેતકીજી પાસેથી માર્ગદર્શન મેળવીશું અને બારે બાર રાશિના જાતકો માટે જાણીશું કે આવતું સપ્તાહ કેવું રહેશે, તેમનું સાપ્તાહિક ભવિષ્ય કેવું રહેશે તે જાણવાનો પ્રયાસ કરીશું। સાથે સાથે આ ચર્ચા દરમિયાન આપણે અત્યારથી જણાવી દઈએ કે આપના ફોન કોલ પણ લઈશું અને ફોન પર આપની સમસ્યાનું સમાધાન આપવાનો પ્રયાસ કરીશું। આપને વિનંતી છે કે આપનો ફોન લાગી જાય ત્યારે ટીવીનો અવાજ બંધ રાખીને વાત કરશો અને સાથે સાથે આજે આ જે ચર્ચા કરીશું તે ચર્ચા દરમિયાન કેતકીજી પાસેથી રેમેડી મેળવવાનો પ્રયાસ કરીશું। તો આજે પ્રયાસ કરીશું કે આપના ઘરમાં જો કોઈ નકારાત્મક ઉર્જા છે તો એ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે, કાઢવા માટે તમારે કયા પ્રકારનો ઉપાય કરવાનો છે તે રેમેડીઝ જાણવાનો પ્રયાસ કરીશું। એટલે આપને વિનંતી છે કે આપ શાંતિથી આ કાર્યક્રમ નિહાળશો અને આપને ફરી એકવાર કહેવામાં આવશે કે જ્યારે આપ ફોન પર આપની સમસ્યા અમને પૂછો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખીને વાત કરશું। તો ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે અને આજે વાત કરીશું બારે બાર રાશિના જાતકો માટે આવતું સપ્તાહ કેવું રહેશે। તો રાશિચક્રની શરૂઆત કરીએ। કેતકીજી, સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની કે મેષ રાશિના જાતકોનું આવતું સપ્તાહ કેવું રહેશે અને આગામી સપ્તાહમાં તેમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે, આપ અમને માર્ગદર્શન આપશો। મેષ રાશિમાં આવશે અલય। આ સપ્તાહ તમારું ઓકે સારું રહેશે। કંઈક નવી શરૂઆત જો તમારે કંઈક કરવી હોય છે તો યસ ડેફિનેટલી આ સપ્તાહમાં થઈ શકે છે। તમારી મનગમતી વ્યક્તિ મળી શકે છે। તમારી મનગમતી જે પણ વિશ છે એ દરેક વિશ આ સપ્તાહમાં પૂરી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। બની શકે છે ક્યાંક તમને પોતાને થોડી ગિલ્ટ ફીલ થાય, કોઈક એવું કામ થાય કે જેના લીધે તમને મનમાં વસવસો રહી જાય કે મેં આ કામ કેમ કર્યું। પણ યસ ડેફિનેટલી આ સપ્તાહ તમારા માટે ખૂબ સુંદર સરસ મજાનો છે। કંઈક નવી શરૂઆત જો કરવી હોય તો યસ ડેફિનેટલી આ સરસ અને સારો સપ્તાહ રહેવાનો છે। તમારા પોતાના જે મનોમંથનથી જે તમને ઉકેલો મળવાના છે એ દરેક ઉકેલથી તમને સારામાં સારી તમારી પ્રગતિ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે આ સપ્તાહમાં। બિલકુલ। તો દર્શક મિત્રો, મેષ રાશિનું આવતું સપ્તાહ ખૂબ સારું રહેશે તેવું કેતકીજી જણાવી રહ્યા છે। સાથે સાથે આપને ફરી એકવાર જણાવી દઈએ કે ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને ફોન કરી આપની સમસ્યા પૂછી શકો છો। આપને વિનંતી છે કે આપ જ્યારે ફોન કરો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખશો, સાથે આપની જન્મ તારીખ, આપનું નામ અને આપની સમસ્યા આપને જણાવવાની રહેશે। હવે વાત કરીશું વૃષભ રાશિની। તો રાશિચક્રમાં બીજા નંબર પર આવી રહી છે વૃષભ રાશિ। તો વૃષભ રાશિના જાતકો માટે આવતું સપ્તાહ કેવું રહેશે તેમની સાપ્તાહિક ભવિષ્ય વિશે માહિતી મેળવીશું કેતકીજી પાસેથી। આ કેતકીજી જણાવશું કે વૃષભ રાશિના જાતકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે। આ સપ્તાહ તમારો ખૂબ સુંદર સારો છે। બની શકે છે ક્યાંક કોકની સાથે તમારી પોતાની જો કમ્પેરિઝન કરતા હોય તો યસ ના કરતા આ સપ્તાહમાં તમને જે તમારે જોઈએ છે, જે અચીવ કરવું છે, દરેક વસ્તુ તમે અચીવ કરી શકશો। દરેક જગ્યાએ તમને સફળતા મળશે। જે પણ બ્લોકેજીસ હતા, જે પણ નકારાત્મક ઉર્જા હતી તમારા જીવનમાં કે તમારા ઘરમાં કે ક્યાંય પણ, એમાંથી તમે બહાર નીકળવાના છો। કંઈક નવી શરૂઆત પણ થાય એવી શક્યતા છે। પોતાની જાત પર થોડો વધારે કોન્ફિડન્સ લેવલ તમારે આ સપ્તાહમાં રાખવાનો છે। જો તમે કોઈ વિઝા માટે અપ્લાય કર્યું હોય તો યસ ડેફિનેટલી તમારા વિઝા પણ અપ્રુવલ થશે। સો આ સપ્તાહ તમારો ખૂબ સુંદર સરસ છે। વધારે પડતું ઓવરબર્ડન ના લેતા। બાકી તો આ સપ્તાહમાં તમારી પોતાની કુનેથી, પોતાની કોઠાસૂઝથી ખૂબ સુંદર અને સરસ સપ્તાહ જવાનું છે। ચોક્કસ વૃષભ રાશિ માટે પણ વાત કરી કેતકીજીએ કે આવતું સપ્તાહ ખૂબ સરસ રહેશે। તો દર્શક મિત્રો, આપની કોઈ આર્થિક, માનસિક કે શારીરિક સમસ્યા છે અને એના માટે સમાધાન મેળવવું છે તો આપ અમને ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર કોલ કરીને આપની સમસ્યા અને પ્રશ્ન પૂછી શકો છો। વૃષભ રાશિની વાત કરી હતી, ત્યારબાદ હવે રાશિચક્રમાં ત્રીજા ક્રમાંક પર આવી રહી છે મિથુન રાશિ। તો મિથુન રાશિના જાતકો માટે પણ જાણવાનો પ્રયાસ કરીએ કે તેમનું આવતું સપ્તાહ કેવું રહેશે, આગામી સપ્તાહમાં કઈ કઈ બાબતોનું તેમણે ધ્યાન રાખવાની જરૂર પડશે। કેતકીજી, મિથુન રાશિના જાતકો માટે આવતું સપ્તાહ। આ સપ્તાહ તમારું ઓકે છે। એટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી હું નથી કહી શકતી। થોડું કામનું બર્ડન રહેવાનું છે, થોડું સપ્રેશન દેખાઈ રહ્યું છે। સો કંઈક કામના લીધે કંઈક ને કંઈક તમને તકલીફો રહેવાની છે। વધારે પડતું કોઈ પણ વ્યક્તિઓ સાથે દલીલોમાં ના ઉતરતા એવી મારી તમને એક ખાસ સલાહ છે। ઓવરઓલ આ સપ્તાહ ઓકે છે। કંઈક તમને જો તકલીફ હોય, કંઈક શેર કરવું હોય, કોકને કહેવું હોય તો યસ ડેફિનેટલી આ સપ્તાહમાં કહેજો। થોડું ડોનેટ કરજો અને જો તમારે ડોનેટ ન કરવું હોય તો તમારા મનની વાત પણ કોઈને કહેવી હોય તો યસ ડેફિનેટલી
ડેફિનેટલી કહેજો આ સપ્તાહ તમારું ઓકે છે. એટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી હું નથી કહી શકતી, પણ યસ ડેફિનેટલી તમારી પોતાની કોઠાસૂઝથી ઘણે દરેક તકલીફોમાંથી તમે બહાર નીકળી જશો. બિલકુલ. રાશિ ચક્રમાં મિથુન રાશિ બાદ અન્ય રાશિની વાત કરીશું. કેતકીજી, એક કોલર આપણી સાથે જોડાયા છે. હલો હલો. હા, હલો. જી, આપનું નામ જણાવશો? જતીનભાઈ. જતીનભાઈ, આપનો સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા માટે. અચ્છા જતીનભાઈ, આપની જન્મ તારીખ જણાવશો? 17/5/79. જી. અને જતીનભાઈ, આપનો સવાલ શું છે? મારે એક સવાલ છે, મારે નોકરી મળતી નથી, તેના માટે શું ઉપાય કરવો અને ક્યારે મળશે? મારે દર્દીકામમાં નોકરી મળશે કે નહીં મળે, ક્યારે મળશે અને શું ઉપાય કરવાનો એના માટે? બિલકુલ. કેતકીજી, આપને માર્ગદર્શન આપશું. પ્રશ્ન તમારો હતો કે તમને જોબ નથી મળતી, તમે જે જગ્યાએ રહેતા હોય એની અલગ જગ્યાએ, એટલે કે જે જગ્યાએ રહેતા હોય, ધારો કે ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં રહેતા હોય તો તમને સુરત કે બરોડા ત્યાં જોબ મળે તેવી શક્યતા છે. એક જ જગ્યાએ તમને જોબ મળે તેવી શક્યતા નથી. જ્યાં તમે રહેતા હોય ત્યાં જ તમને જોબ મળે એવી શક્યતાઓ થોડી ઓછી દેખાય છે. દર સોમવારે શિવજીના મંદિરે જવાનું છે અને ત્યાં શેરડીનો રસ એમને ચડાવવાનો છે. આ તમારો એક ઉપાય છે. જો તમને જોબની અંદર જોબ જેવી તમારે જોઈએ છે એવી ન મળતી હોય તો આ એક ઉપાય કરો, એનાથી તમને સારામાં સારી અને તમને જેવી જોઈએ છે તેવી જોબ મળી જશે. બિલકુલ. તો દર્શક મિત્રો, રાશિ ચક્રમાં આપણે મિથુન રાશિ સુધી પહોંચ્યા હતા અને મિથુન રાશિ બાદ હવે વાત કરીશું કર્ક રાશિના જાતકો માટે આવતું સપ્તાહ કેવું રહેશે અને તેમના આગામી સપ્તાહમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. આ ચર્ચા દરમિયાન આપ અમને ફોન કરી આપની સમસ્યા ઘરે બેઠા અમને પૂછી શકો છો અને આપનું સમાધાન મેળવી શકો છો. તો કેતકીજી, વાત કરીશું કર્ક રાશિના જાતકો માટે આવતું સપ્તાહ કેવું રહેશે અને તેમને આગામી સપ્તાહમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે. કર્ક રાશિની વાત કરું તો આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે. કંઈક નવી શરૂઆત તમારે જો કરવી હોય તો ઓકે રહેશે, એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી દેખાતું. જે ક્રમબદ્ધ તમે કામ કરી રહ્યા છો એ જ રીતે દેખાઈ રહ્યું છે. વાત કરીએ ફાઇનાન્શિયલ લેવલની તો આ સપ્તાહમાં એટલું ફાઇનાન્શિયલ ઇન્ક્રીઝ નથી દેખાતું, બહુ જ સ્લોલી દેખાઈ રહ્યું છે. ફાઇનાન્શિયલ એટલું અપમાં જાય તેવો ગ્રોથ મને દેખાતો નથી. જે પણ કામ કરો છો એ લયબદ્ધ જ દેખાય છે, ક્રમ વાઇઝ જ દેખાય છે. કાંઈ ઉતાર ચડાવ નથી, એઝ ઇટ ઇઝ આ સપ્તાહ જવાનો છે. આ સપ્તાહમાં કંઈક નવી શરૂઆત જો તમારે કરવું હોય તો થોડી મુલતવી રાખજો. નેક્સ્ટ સપ્તાહમાં તમે જોજો, આ સપ્તાહ તમારું ઓકે છે. બિલકુલ. કેતકીજી, અન્ય રાશિની વાત કરીશું, પરંતુ એક કોલર અમદાવાદથી જોડાયા છે. હલો. હલો. જી, આપનું નામ જણાવશો? ગૌતમભાઈ વ્યાસ, અમદાવાદ. જી, આપનો સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? ના, મારા પોતાના માટે. અચ્છા, તો આપની જન્મ તારીખ જણાવશો? 15/8/81. જી. અને સવાલ શું છે આપનો? હા, મારે આર્થિક સમસ્યા બહુ રહે છે. કોઈ પણ ધંધો કરવા જવું છું તો સફળતા નથી મળતી. આર્થિક સંકળામણ વધારે છે? હા. જી. કેતકીજી, આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો હતો કે તમારા આર્થિક સંકળામણ રહે છે, તો હું એક જ સલાહ આપું છું, થોડા અત્યારે તમારે જે પણ અત્યારે તમારી સિચ્યુએશન છે, જે ગોચરના ગ્રહો છે એ થોડા તમારા માટે પોઝિટિવ નથી, એના લીધે કદાચ તમને આ તકલીફ થતી હશે. જે પણ તમને આર્થિક સંકળામણ થાય છે તો એનો એક જ ઉપાય છે કે તમે રોજ તમારા માથેથી મીઠું ઉતારો 7 વાર. આવું તમે લગાતાર 15 થી 20 દિવસ કરશો તો તમારે જે પણ લાઈફની અંદર બ્લોકેજીસ છે, જે તમને આર્થિક રીતે તકલીફો પડે છે, એમાંથી તમે બહાર આવશો. તમારા ઘરમાં રોજ મીઠાના પોતા કરાવો, મીઠું ચપટી મીઠું નંખાવો અને મીઠાથી તમે એ પોતા કરાવશો તો પણ તમારા ઘરની અંદરની પણ નકારાત્મક ઉર્જાઓ બહાર નીકળી જશે. આ નાની ઉપાયો છે, પણ તમે કરશો તો તમને ખૂબ સુંદર અને સારો એનો મળશે, બેનિફિટ મળશે. અચ્છા કેતકીજી, આ દરેક વ્યક્તિ કરી શકે જે વ્યક્તિ કદાચ આર્થિક સંકળામણ અનુભવતો હોય? હા, ચોક્કસ કરી શકે, કારણ કે તમારી પોતાની જ ઉર્જા એટલી નેગેટિવ થઈ ગઈ હોય તો તમે કોઈ પણ પોઝિટિવ ઉર્જાને તમે એટ્રેક્ટ નથી કરી શકતા. તો તમે તમારી પોતાની ઉપરથી જ નેગેટિવ એનર્જી બહાર કાઢશો તો તમારી સામે પણ સારામાં સારી ઉર્જા આવશે, એટલે કે તમને કોઈ પણ વસ્તુ મળશે સામે. ઠીક છે દર્શક મિત્રો, તમામ લોકો આ પ્રકારનો ઉપાય કરી શકે છે. અમે આશા રાખીએ છીએ કે આપ ઘરે બેઠા ઉપાય કરો અને આપની નકારાત્મક ઉર્જાને દૂર કરો. હવે વાત કરીશું રાશિ ચક્રમાં સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો માટે આવતું સપ્તાહ કેવું રહેશે, તેમનું સાપ્તાહિક ભવિષ્યમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે, આવો જાણીએ કેતકીજી પાસેથી. કેતકીજી, જણાવશો સિંહ રાશિના જાતકો?
સિંહ રાશિની વાત કરું તો મ અને ટ આવશે. આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે. જે પણ અત્યાર સુધી તકલીફ હતી એમાંથી તમે બહાર નીકળવાના છો. કોઈ પણ ભૂતકાળને વધુ પડતું યાદ ના કરતા, કારણ કે ભૂતકાળમાં જે પણ તમારી સાથે થયેલું છે એનાથી બેટર, સારામાં સારું હવે તમારી સાથે થઈ રહ્યું છે તેવું દેખાય છે. થોડું દાન કરજો, થોડું ડોનેટ કરજો. બની શકે છે સિંહ રાશિની અત્યારે જે નાની પનોતી ચાલી રહી છે તો એના હિસાબે પણ આ મને દેખાઈ રહ્યું છે તમારે થોડું દાન, દયાદાન કરવાનું છે. શનિવારે થોડું બને તો ખીચડી ડોનેટ કરો કે પછી કોઈ પણ વસ્તુ તમે ડોનેટ કરી શકો છો. આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે. જે પણ કામ કરશો એમાં તમને સારી સફળતા મળશે. બિલકુલ. હવે સિંહ રાશિ બાદ અન્ય રાશિની જાતકોની વાત કરીશું, પરંતુ એક કોલર કિરીટભાઈ અમરેલીથી જોડાયા છે. હેલો. હેલો. હા કિરીટભાઈ, આપનું સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? અમારા બાબો છે, બાબા માટેનો સવાલ છે. એમનું નામ પહેલા જણાવશું. હિરેન કિરીટભાઈ ચાવડા. અને એમની જન્મ તારીખ શું છે? 22/5/96 જી. હવે એમના માટે સવાલ પૂછો. હા, હવે એમને શું છે કે લગ્નમાં, પસંદગીમાં અને ક્યારે એનો યોગ છે લગ્નનો અને ક્યારે લગ્ન થશે? બરાબર છે. હા ઠીક છે. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો તો લગ્નના યોગ, આ વર્ષમાં એમના લગ્નના યોગ પૂરેપૂરા મને દેખાય છે અને એમને મનગમતું જો પાત્ર કોઈ હોય તો તમે ડેફિનેટલી એમને પૂછજો. એમની સાથે લગ્ન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વર્ષના અંત સુધીમાં લગ્ન થાય તેવી શક્યતા પૂરી છે. બિલકુલ. તો દર્શક મિત્રો, હવે વાત કરીશું રાશિચક્રમાં સિંહ રાશિની છેલ્લે વાત કરી હતી, ત્યારબાદ આવે છે કન્યા રાશિ. તો કન્યા રાશિના જાતકો માટે પણ આવતું સપ્તાહ કેવું રહેશે, આગામી સપ્તાહમાં કઈ કઈ બાબતોનું તેમણે પણ ધ્યાન રાખવાની જરૂર પડશે, આવો જાણીએ કેતકીજી પાસેથી. કેતકીજી, જણાવશો કે કન્યા રાશિના જાતકો માટે આવતું સપ્તાહ કેવું રહેશે? કન્યા રાશિની વાત કરું તો કન્યા રાશિમાં આવશે પઠ અણ. આ સપ્તાહ તમારું ખૂબ સુંદર, સરસ મજાનું છે. કોઈ પણ વ્યક્તિ સાથે તમારી પોતાની કમ્પેરિઝન ન કરતા આ સપ્તાહમાં તમે જે પણ કામ કરશો એમાં તમને ખૂબ સુંદર સારી સફળતા મળશે. થોડો શ્રમ માંગી લેશે, થોડું તમારે વધારે મહેનત કરવી પડશે, પણ યસ ડેફિનેટલી ફાઇનાન્શિયલ ઇન્ક્રીઝ પણ ખૂબ સુંદર અને સારું આ સપ્તાહમાં થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. જે પણ જો તમે કોઈ પ્રોજેક્ટ લઈને બેઠા હોય કે ભાઈ તમારે ફ્યુચરમાં કંઈક સારું કરવું છે એના માટે અત્યારથી વિચારતો હોય તો યસ ડેફિનેટલી આ સપ્તાહ એના માટે પણ ખૂબ સુંદર અને સરસ મજાનું રહેશે. બની શકે છે આ સપ્તાહ તમારો એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેશે અને જે પણ તમે કામ કરશો એમાં તમારા પોતાના કુળદેવી પણ સહાય કરશે. સો આ સપ્તાહ તમારો ખૂબ સુંદર, સરસ મજાનો જવાનો છે. ચોક્કસ કન્યા રાશિ માટે પણ આવતું સપ્તાહ ખૂબ સારું રહેશે. હવે ત્યારબાદ વાત કરીશું તુલા રાશિની. તો આગામી જે રાશિ આવી રહી છે, તુલા રાશિ આવી રહી છે, તુલા રાશિના જાતકો માટે પણ આવતું સપ્તાહ કેવું રહેશે અને આવતા સપ્તાહમાં તેમણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે, એક આપણે માર્ગદર્શન મેળવીશું કેતકીજી પાસેથી. કેતકીજી, જણાવશો તુલા રાશિના જાતકો માટે? તુલા રાશિની વાત કરું તો ખૂબ સુંદર અને સરસ મજાનો આ સપ્તાહ તમારો રહેવાનો છે. કંઈક નવી શરૂઆત તમે આ સપ્તાહમાં કરી શકો તેવી શક્યતા છે. નવા સંબંધો તમારી લાઈફમાં આવે તેવી શક્યતા છે. જે પણ અત્યાર સુધી નેગેટિવ એનર્જી હતી, જે પણ બ્લોકેજીસ હતા, જે પણ નેગેટિવ ઉર્જાના લીધે તમારે કોઈ પણ વ્યક્તિઓ સાથે એક અણબનાવ બન્યો હશે તો એમાંથી પણ તમે બહાર નીકળશો. આ સપ્તાહ ખૂબ સુંદર, સરસ મજાનું છે. ગેટ ટુગેધરમાં જઈ શકો છો, પણ થોડું સામ દામ દંડ ભેદની નીતિ અપનાવીને તમારે દરેકે દરેક કાર્ય પૂર્ણ કરવા પડશે. ઓવરઓલ આ સપ્તાહ તમારું કંઈક નવું છે, કંઈક નવી શરૂઆત થવાની છે. તમારામાંથી તમારી પોતાની ઉર્જા પણ કંઈક નવી પોઝિટિવ થવાની છે. અત્યાર સુધી તમે જે વિચારતા હતા, જેવું વલણ રાખતા હતા એમાં કંઈક નવો ચેન્જ આવવાની પૂરેપૂરી શક્યતા છે. સો આ સપ્તાહ તમારા માટે ખૂબ સુંદર, સરસ છે. તમારું પોતાનું પણ ટ્રાન્સફોર્મેશન થાય તેવી શક્યતા છે. ચોક્કસ. તુલા રાશિની વાત કરીને હવે અન્ય રાશિની વાત કરતા પહેલા એક કોલર સુનિતાજી આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હા, મારે પ્રશ્ન પૂછવો છે. સુનિતાજી, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા માટે છે કે મને વિદેશના યોગ છે. મારો દીકરો સુનિતાજી, પહેલા આપની જન્મ તારીખ જણાવશો? 11/8/68. જી. 1968. અને હવે આપનો સવાલ પૂછો. હા, મને વિદેશ જવાના યોગ છે. મારો દીકરો વિદેશ છે. અચ્છા, વિદેશ જવા માટે યોગ આપનો બને છે કે કેમ? કેતકીજી, આપને માર્ગદર્શન આપશો? એ કઈ જગ્યાએ? ઓસ્ટ્રેલિયા. તમે એકવાર એપ્લાય કર્યું હતું? ના, કોઈ કશું નથી કર્યું. ઓકે. તમે જઈ શકો તેવી પૂરેપૂરી શક્યતા છે, પણ હજુ 1 વર્ષ પછી જાઓ તેવી શક્યતા છે. હજુ અત્યારે આ વર્ષમાં કે 26ના એન્ડ સુધીમાં મને નથી દેખાતું. 27માં જાઓ તેવી શક્યતા છે. હજુ વર્ષ, 1.5 વર્ષ પછી તમે તમારા દીકરા પાસે ઓસ્ટ્રેલિયા જઈ શકો તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ.
અને હવે રાશિ ચક્રમાં પાછા ફરીશું. તુલા રાશિની વાત કરી હતી, હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતું સપ્તાહ કેવું રહેશે, તેમણે કઈ કઈ બાબતોનું આગામી સપ્તાહમાં ધ્યાન રાખવાની જરૂર પડશે, આવો જાણીએ કેતકીજી પાસેથી. કેતકીજી, જણાવશો વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે આવતું સપ્તાહ? વૃશ્ચિક રાશિની વાત કરું તો વૃશ્ચિક રાશિમાં આવશે ન અને ય. આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેશે. બની શકે છે આ સપ્તાહમાં તમે જે પણ કામ કરશો એમાં તમને સારીમાં સારી સફળતા મળશે. કંઈક નવા યોજનાઓ જો તમે કોઈ બનાવતા હશો તો એમાં પણ તમને સારામાં સારી સફળતા મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. માનસિક અને શારીરિક રીતે તમે ખૂબ સુંદર અને સારી રીતે પૂર્ણતા અનુભવશો. આ સપ્તાહમાં જે પણ કામ થાય, જેવું પણ વ્યક્તિ મળે, જે પણ સામેની વ્યક્તિ તમને જે પણ રીતે ટ્રીટ કરે એ તમારે પોતાને અન્ડરસ્ટેન્ડ સાથે એ કામ કરવાનું છે, એમની વાત સાંભળવાની છે. આ સપ્તાહમાં બને તો કોઈ પણ વ્યક્તિ સાથે દલીલોમાં ના ઉતરતા. ઓવરઓલ આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે. બની શકે પોતાની ઉપર થોડું મનોમંથન કરજો. ચોક્કસ દર્શક મિત્રો, મેષ રાશિથી લઈને વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતું સપ્તાહ કેવું રહેશે તે જાણવાનો પ્રયાસ કર્યો છે. અને હવે કેતકીજીને આપણે પૂછવાનો પ્રયાસ કરીએ કે આપના ઘરમાંથી જો નકારાત્મક ઉર્જા હોય તો તેને દૂર કરવી હોય તો તેના માટે કયા પ્રકારના ઉપાય કરવા જોઈએ, જેથી કરી આપના જીવનમાં અને આપના ઘરમાં સકારાત્મકતા આવે અને આપના જીવનમાં ઘણા બધા કામો થઈ શકે. કેતકીજી, જણાવશો કે એવી કોઈ રેમેડીઝ છે ખરી કે જે ઘરમાંથી આપણે નકારાત્મક ઉર્જાને દૂર કરી શકાય? ચોક્કસ છે. નકારાત્મક ઉર્જા એટલે એવું પણ બને છે ભદ્રેશભાઈ કે તમારા ઘરની અંદર બે વ્યક્તિ રહેતા હોય, પિતા પુત્ર છે કે પછી માતા પુત્ર છે, એ લોકોને એકબીજા સાથે પણ અનાવ હોય, એ બંનેને પણ સુમધુર સંબંધો ના હોય, એકબીજાની સામે જોતા હોય ને ઝઘડતા હોય એવું પણ બનતું હોય છે. તો એના માટેની એક આ રેમેડી છે જે તમારા ઘરની અંદર જે નકારાત્મક ઉર્જા છે એને કાઢશો તો તમારા ઘરની અંદરના જે પરિવારના વ્યક્તિઓ છે એની સાથેના સંબંધો ખૂબ સુંદર અને સારા બનશે. ઉપાય એ છે કે તમારે પીળી સરસો મળે છે, પ્રોવિઝન સ્ટોરમાં તમે જશો, પીળી સરસો મળશે, એ લઈ આવવાની છે 250 ગ્રામ અને એને એક બરણીમાં ભરવાની છે. બરણીમાં ભર્યા પછી એને તમારા પોતાના બેડરૂમમાં મૂકવાની છે. બેડરૂમમાં તમે રાત્રે જ્યારે જાઓ, સાંજે કે રાત્રે જ્યારે પણ તમે ફ્રી થાઓ ત્યારે એમાંથી થોડી ચપટી સરસો લઈ અને પોતાના હાથમાં મૂકી અને ત્યારે પોતે બોલવાનું છે કે મારા ઘરની અંદર રહેલી તમામ નેગેટિવ ઉર્જાઓ આમાં આવી જાય અને મારા ઘરમાં દરેક વ્યક્તિઓ સાથે સુમધુર સંબંધો થઈ જાય. બસ આટલું બોલ્યા પછી એ જે સરસો છે તમારા હાથમાં એને તમારે ઘરની બહાર ફેંકવાની છે. લિટરલી રોડ ઉપર તમે ફેંકી શકો છો કે પછી તમે 4 રસ્તે પણ મૂકી શકો છો. આ રીતનું તમારે 41 દિવસ સુધી કરવાનું છે. 41 દિવસ સુધી આ જે રેમેડી કરશો તો તમારા ઘરની અંદર જે પણ તકલીફો છે, જે એકબીજા જોડે બોલવાના પણ સંબંધો નથી, એ સંબંધો બોલવાના ચાલુ થઈ જશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે. અચ્છા કેતકીજી, રાત્રિના સમયે કરવું પડશે કે દિવસમાં કોઈ બી સમય કરી શકશે? ના, આ રાત્રિના દિવસે જ રાત્રિએ જ કરવું પડશે, દિવસે નથી કરવાનું. ચોક્કસ દર્શક મિત્રો, આશા રાખીએ છીએ કે કેતકીજીએ જે આપને રેમેડી એટલે કે જે ઉપાય જણાવ્યો છે એ ઉપાય આપના જીવનમાં અપ્લાય કરો એટલે જેથી કરી આપના ઘરમાંથી નકારાત્મક ઉર્જાને બહાર કાઢી શકાય. અહીંયા વાત કરીશું હવે રાશિચક્રની. તો રાશિચક્રમાં પાછા ફરીએ અને હવે વાત કરીશું ધનુ રાશિ. તો ધનુ રાશિના જાતકો માટે પણ આવતું સપ્તાહ કેવું રહેશે, તેમને આગામી સપ્તાહમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે, આવો જાણીએ કેતકીજી પાસેથી. કેતકીજી, જણાવશો કે ધનુ રાશિના જાતકો માટે આવતું સપ્તાહ કેવું રહેશે? આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે. જો ક્યાંક બહાર જવાનો પ્રોગ્રામ બનાવતા હોય તો યસ ડેફિનેટલી ખૂબ સુંદર અને સરસ રીતે તમે બહાર જઈ શકશો, એન્જોય કરી શકશો. આ સપ્તાહમાં જો તમારે કોઈ નવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો યસ, એમાં પણ તમને ફાયદો થવાનો છે. ઓવરઓલ આ સપ્તાહ એક્સ્ટ્રા ઓર્ડિનરી હું કહી શકું છું. કંઈ પણ કામ કરશો એમાં તમને સારામાં સારી સફળતાઓ પ્રાપ્ત થશે અને જે પણ કામ અત્યાર સુધી કર્યું છે, જે પણ તમને અનુભવ થયો છે, એ અનુભવના આધારે પણ તમને સારામાં સારી સફળતા મળશે. સો ઓવરઓલ આ સપ્તાહ તમારું ખૂબ સુંદર સરસ મજાનું રહેવાનું છે અને દરેક કામ તમારું ખૂબ સુંદર સારું થવાનું છે. ચોક્કસ. કેતકીજી, અન્ય રાશિની વાત કરતા પહેલા એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. આપનું નામ જણાવશો? કિરીટભાઈ. જી, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે? મારા માટે જ છે. કિરીટભાઈ, આપની જન્મ તારીખ જણાવશો? 1/6/1961. અને આપનો સવાલ શું છે? હવે અમારે શું છે કે આ અમરેલીમાં મકાન છે એ વેચી અને અમારે અમદાવાદ શિફ્ટ થવાનું છે વેપાર કરવા માટે, બરાબર? જી. એટલે ત્યાં અમે સક્સેસ થશું કે નહીં અમારું કુટુંબ આખું? જી, અમારે ત્યાં હોલસેલ નું કરવાનું છે અમદાવાદ. બિલકુલ ઠીક છે. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો હતો કે તમારે અમરેલી છોડીને અમદાવાદ આવવાનું છે.
સારું રહેશે. થોડી સ્ટાર્ટિંગમાં થોડી તકલીફ લાગે છે, પણ યસ તમે ત્યાંથી શિફ્ટ થશો અને અમદાવાદમાં ખૂબ સુંદર અને સારી રીતે તમે સેટ થઈ જાઓ એવી કોઈ પણ તકલીફ મને દેખાતી નથી. સ્ટાર્ટિંગ બેઝ થોડી તકલીફ દેખાય છે, જે દરેક વ્યક્તિઓને થતી હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ ત્યારે થોડીક તો સામાન્ય તકલીફો જે થતી હોય છે એ જ તકલીફો તમારામાં દેખાય છે. બાકી તો તમે ખૂબ સુંદર અને સારી રીતે અહીંયા સેટ અમદાવાદમાં થઈ જાઓ તેવી પૂરેપૂરી શક્યતા છે. ચોક્કસ. હવે રાશિચક્રમાં ધનુ રાશિની વાત કરી હતી, ત્યારબાદ હવે રાશિચક્રમાં પાછા ફરીએ તો ક્રમશઃ રાશિ આવી રહી છે મકર રાશિ. તો મકર રાશિના જાતકો માટે પણ આવતું સપ્તાહ કેવું રહેશે? આગામી સપ્તાહમાં મકર રાશિના જાતકોએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે? આવો જાણીએ કેતકીજી પાસેથી. કેતકીજી, જણાવશો મકર રાશિના જાતકો માટે. મકર રાશિમાં આવશે ખ અને જ. આ સપ્તાહ તમારું ઓકે છે, સારું છે. થોડી શાંતિ રાખવાની જરૂર છે, પેશન્સ રાખવાની જરૂર છે. વધારે પડતું કોઈ પણ ઉતાવળિયો નિર્ણય ના લેતા, વધારે પડતું કોઈ પણ બર્ડન ના લેતા, ભૂતકાળને વાગોળતા નહીં, વધારે પડતું પેલાએ આમ કર્યું તેમ કર્યું એવી કોઈ પણ ચર્ચાઓમાં તમે આ સપ્તાહમાં ના પડતા. આ સપ્તાહમાં તમારી સાથે ડિવાઇન એનર્જી સાથે ને સાથે રહેવાની છે. સો પોઝિટિવલી તમે કંઈક નવું શરૂઆત પણ કરી શકો છો, નવા કોઈ સંબંધ સ્થાપી શકો છો, કે પછી જે પણ કામ થઈ રહ્યું છે એઝ ઇટ ઇઝ થવા દોજો. વધારે પડતું ઓવર બર્ડન ના લેતા. આ સપ્તાહ ઓકે છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી હું નથી કહી શકતી, સામાન્ય કહી શકું છું. અને જે પણ કામ કરો એ શાંતિથી કરજો. ચોક્કસ. એક કોલર આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ. હેલો. હેલો, આપનું નામ જણાવશો? વર્ષાબેન. અચ્છા, આ સવાલ આપણા માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા માટે. તો આપની જન્મ તારીખ જણાવવી પડશે. જન્મ તારીખ 25/3/58. અને આપનો સવાલ શું છે? સવાલ ઈ મકાન વેચાતું નથી. અચ્છા, મકાન વેચાતું નથી, ક્યારે વેચાશે? મકાન ને દુકાન બે વેચવાની. બરાબર છે, ઠીક છે. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો હતો કે મકાન વેચાતું નથી. મકાન તમારું 2025ના એન્ડ સુધીમાં વેચાય તેવી શક્યતા છે. ઘરમાં જો કંઈ પારિવારિક ઝઘડા થતા હોય તો એ થોડા તમારે મીન્સ એને સોલ્યુશન લાવવાનું છે. એ જે પણ તમારા ફાઇટિંગ ઝઘડા થતા હોય એમાં. રહી વાત તમારી દુકાનની, તો દુકાનમાં થોડી તમને વાર લાગશે. મને લાગે છે ત્યાં સુધી 26ના સ્ટાર્ટિંગમાં કે 26ના મિડમાં આ કામ થઈ શકશે. બાકી તમારું ઘર જલ્દી વેચાઈ જાય, 25ના એન્ડ સુધીમાં વેચાય તેવી પૂરેપૂરી શક્યતા છે. વધુ એક કોલર આપણી સાથે જોડાયા છે, કેતકીજી, એમની સાથે વાત કરીએ. હેલો. હેલો. જી, આપનું નામ જણાવશો? કૃષ્ણાબેન. આપની સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા બાબા માટે. તો એમનું નામ જણાવશો? કીર્તિક. અને એમની જન્મ તારીખ શું છે? 29/9/1994. અને એમના માટે સવાલ શું છે આપનો? એના લગ્ન યોગ ક્યારે છે ને ક્યારે થશે ને કેવી રાશિમાં છોકરી મળશે એમ. ઠીક છે. આ કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો હતો કે તમારા દીકરાના લગ્ન ક્યારે થશે? 25-26ના માં મને દેખાઈ રહ્યું છે, એટલે કે 25ના એન્ડ એટલે કે ઓક્ટોબર પછી એના યોગ ચાલુ થઈ રહ્યા છે અને 26ના એન્ડ સુધી દેખાઈ રહ્યા છે. સો આ વર્ષ 1.5 વર્ષની અંદર તમારા દીકરાના લગ્ન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. વધુ એક કોલર રાકેશભાઈ આપણી સાથે જોડાયા છે. રાકેશભાઈ. હેલો. હેલો રાકેશભાઈ, સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? મારા છોકરા માટે છે. તો એમનું નામ જણાવશો? હેલો. હેલો. હા, આપના પુત્રનું નામ જણાવશો? અભિષેક છે. હેલો. અને અને આપના છોકરાનું જન્મ તારીખ શું છે? અભિષેક 26/1/97. 26/1/97 છે. ઓકે. અને અભિષેક માટે સવાલ શું છે આપનો? 26/1/99 છે. સવાલ પૂછો એમનું. સવાલ એ છે કે એને નોકરીનું કેમનું છે? નોકરીનું થતું નથી, સેટ નહીં થતું. હા, નોકરી કેમ મળતી નહીં? જી જી. કેતકીજી આપને માર્ગદર્શન આપશે. પ્રશ્ન તમારો હતો કે નોકરી નથી મળતી. એમની પાસે ઘણી બધી નોકરીઓની ઓફરો આવે છે, પણ અમુક જગ્યાએ એ પોતે પણ ના પાડતા હોય એવું મને દેખાય છે. ક્યાંક એ પોતે નક્કી નથી કરી શકતા કે એમને શું કરવું છે, જોબ કરવી છે કે પછી બિઝનેસ કરવો છે. ઓવરઓલ એ દેખાઈ રહ્યું છે કે હજુ એમનો યોગ નોકરીનો મને દેખાતો નથી. એ ક્યાંક પોતે પણ થોડાક સ્ટક થયેલા છે કે એમને એકચ્યુઅલી શું કરવું છે. એટલા માટે એ એમને જોબની પણ રિક્વાયરમેન્ટ આવતી હોય કે જોબ માટે ક્યાંય પણ એમને એ થતું હોય તો પણ એ થોડા હજુ અસમંજસમાં રહે છે. ચોક્કસ. રાશિચક્રમાં પાછા ફરીશું, કુંભ રાશિની વાત કરીશું. મકર રાશિ બાદ આવી રહી છે કુંભ રાશિ.
તો કુંભ રાશિના જાતકો માટે આવતું સપ્તાહ કેવું રહેશે કેતકીજી જણાવશો આગામી સપ્તાહમાં કુંભ રાશિના જાતકોએ પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે? કુંભ રાશિની વાત કરીએ તો આ સપ્તાહ તમારું ઓકે છે. કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારની દલીલોમાં ના ઉતરતા ગેટ ટુગેધરમાં જઈ શકો છો, પાર્ટી કરી શકો છો. ક્યાંક કશેક જવાનું હોય તો એ થોડું મુલતવી રહી શકે છે. નેગેટિવિટી વધારે પડતી તમારા માઇન્ડ ઉપર ન આવે એની થોડી તમે શક્યતા રાખજો. બને તો આ સપ્તાહમાં મેડિટેશન કરજો. જો મેડિટેશન ન આવડતું હોય તો તમને જે પણ મંત્ર ચેન્ટિંગ આવડતું હોય એ મંત્રનો મેક્સિમમ ચેન્ટિંગ કરજો. માનસિક શાંતિ મેળવવા માટે આ સપ્તાહમાં તમારે આ કોઈ પણ કામ કરવું પડશે. આઈધર મેડિટેશન કરવું પડશે કે પછી તમારે મંત્રોચ્ચાર કરવો પડશે. આ સપ્તાહ તમારું ઓકે છે, એટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી હું નથી કહી શકતી. ચોક્કસ એક કોલર સોનલબેન આપણી સાથે જોડાયા છે. હેલો. હેલો. હા સોનલજી, આપનો સવાલ આપના માટે છે કે આપના ઘરના સભ્ય માટે છે? નહીં, મારા માટે જ છે. અચ્છા, તો આપની જન્મ તારીખ જણાવશો? 29/5/2004. 29/5/2004. જી. અને આપના માટે સવાલ શું છે? મારા છે ને હાલ મારી એન્ગેજમેન્ટ ફિક્સ કરી છે, તો અમારા બેને છે ને આમ બહુ ઝઘડો થાય છે, આમ બનતું નથી. જી. કેતકીજી, એમણે જે વાત કરી એ પ્રમાણે સગાઈ થઈ ગઈ છે ને પ્રશ્ન એવો હતો તમારો કે જે તમારા અત્યારે સગાઈ થઈ છે એની સાથેનું જે તમારું રિલેશનશિપ છે એ સ્ટ્રોંગ નથી થતી, તકલીફો રહે છે, કંઈક ને કંઈક અણબનાવ રહ્યા કરે છે. યસ, સાચી વાત છે તમારી. થોડી આ બધી તૂતું મેમેની નોકઝોક થયા જ કરે છે, પણ યસ, ટેન્શન ના લો. એક અમુક સમય માટેનું છે. એ પછી તમારી જેવું આફ્ટર મેરેજ એવું કોઈ પણ મને દેખાતું નથી. આફ્ટર મેરેજ તમારી ખૂબ સુંદર અને સારી બંનેને સાથે અન્ડરસ્ટેન્ડિંગ સારી રહેશે. ચોક્કસ. અને હવે રાશિ ચક્રમાં છેલ્લી રાશિ આપણને જોવા મળી રહી છે મીન રાશિ. તો કેતકીજી જણાવશું કે મીન રાશિના જાતકો માટે આવતું સપ્તાહ કેવું રહેશે અને આગામી સપ્તાહમાં મીન રાશિના જાતકોએ પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર પડશે? આ સપ્તાહ તમારું ઓકે છે, સરસ છે. ક્યાંક થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો યસ કરજો. એનાથી તમને ખૂબ સુંદર અને સારો ફાયદો થશે. થોડું ડોનેટ કરવું જરૂરી છે આ સપ્તાહમાં ક્યાંક જવાનું પણ થોડું તમારું મુલતવી થાય. સામદામ દંડ ભેદની નીતિ સાથે આ સપ્તાહ તમારે પૂરો કરવો પડશે. કોઈ પણ જૂની વસ્તુઓને વધુ પડતી વાગોળતા નહીં. કોઈ પણ વસ્તુના લીધે તમારે મન દુઃખ થાય એવી પણ શક્યતા દેખાઈ રહી છે. સો વધારે પડતું ઓવર થિંકિંગ ન કરતા આ સપ્તાહ થોડો શાંતિથી પસાર કરજો. આ સપ્તાહમાં થોડી તમારે પોતાની ઉપર થોડું મનોમંથન કરવાની જરૂર છે. ચોક્કસ. દર્શક મિત્રો, રાશિ ચક્રમાં 12 રાશિના જાતકો માટે જાણવાનો પ્રયાસ કર્યો કેતકીજીના માધ્યમથી કે તેઓ આગામી સપ્તાહ તેમનું કેવું રહેશે, આગામી ભવિષ્ય કેવું રહેશે. સાથે સાથે ઘણા કોલર્સના જવાબ પણ આપ્યા છે. તો સમગ્ર ચર્ચામાં સમય થઈ રહ્યો છે આપની વિદાય લેવાનો. તો કેતકીજી, આ સમગ્ર ચર્ચા દરમિયાન આપે જે માર્ગદર્શન આપ્યું, જે કોલર્સને ફોન પર માર્ગદર્શન આપ્યું છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શુભમ ભવતુ. તો દર્શક મિત્રો, ફરી મળીશું આ જ કાર્યક્રમમાં. પરંતુ આપને ખાસ જણાવી દઈએ કે આ કાર્યક્રમના અંતમાં આપને કેતકીજીનો નંબર જોવા મળશે સ્ક્રીન પર. એ નંબર પર આપ ફોન કરીને પણ વ્યક્તિગત રીતે પણ સવાલ એમને પૂછી શકો છો. એમની જે કન્સલ્ટન્ટ ફીસ છે ચૂકવીને આપ આપનું માર્ગદર્શન મેળવીને આપણી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. તો દર્શક મિત્રો, ફરી મળીશું આવતા શુક્રવારે. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, મસ્ત રહો અને જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.